હેલો મિત્રો, જય માતાજીને. આપણે અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે આજે સાફ સફાઈ કરવાની છે. તો ગાઈઝ આપણે જઈએ છીએ દેશી ગાયનું ગોબર લેવા માટે, કે જે મંદિર લેપવું પડે ને એ માટે. અને આ જો અમારા ગામની નવરાત્રિ સગા હજી બધું ડેકોરેશન કરવાનું બાકી છે મિત્રો. એ બધું આજે થઈ જાય, થાપણ કરવાનું પણ બાકી જ છે. અને આપણે ગોબર લેવા માટે જઈએ છીએ. તો ગાઈઝ આપણે અમારા રમણ બાબાને ઘેર આવી જાય છીએ ગોબર લેવા માટે. આ જુઓ નવરાત્રિનો આ પાસે છે ને દેશી ભજન કોઈ છે જોરદાર પાછો. એ પાછું સાઉન્ડ વગર મોજ કરાવી દીધી છે. એટલે આપણે વિડીયો પણ એક મેં લેલું જ છે, જોઈ આવજો યુટ્યુબ ચેનલમાં. અને આપણે ચલો ટાઈમ ઓછો છે એટલે ગોબર લેતા આવીએ. ચલો મળે. જો ગાય આ છે દેશી ગાય સન. અને આપણે ગોબર લઈ લીધું છે અને હવે આપણે જઈએ. કમેન્ટ ના કરતા કે તમારા બીજા ભાઈઓ છે કે નહીં છે, પણ એને યુટ્યુબમાં આવવાનું ફેમસ થવાનો કોઈ ઈરાદો નહીં. એટલે જો આ ગોબર છે. હવે આ છે આપણું મંદિર. તો અહીંયા આપણે થાપણ કરવાનું છે. આપણે ઘેર જ માટી છે એટલે બીજો સિવાય લેવા જ્યાં જ નહીં. ખબર લોકો નાસ્તિક થઈ ગયું, બધા સાથે જીવા બધા સોમાં ખરું. અરે હાથ પડતા ઉજવણી થાય. આવો બાપુ લઈ જાય. જો ગાય મુહૂર્ત થઈ ગયું છે અને હવે આપણે ઘેર જઈએ છીએ. હજી 2 મંદિરનું બાકી છે, એ તમને બતાવીએ. આવી ગયા છીએ અને મોડવીમાં આપણો વાઘ લઈને આવ્યા હતા. જો બોલો બોલો અંબે માની. જો ગાય અમારા સ્મુખભાઈ આવશે વાઘ લઈને.
લેવા જવાનું હતું ખરું પાછું